મારું નામ સોનલબેન દવે છે અને હું ભુજ રહું છું હાલે અને ભુજથી આવી છું. મારા પતિદેવને છેલ્લા 15 વર્ષથી કબજિયાતની સમસ્યા હતી. એમાંથી મુક્ત થવા માટે અમે કશું બાકી નથી રાખ્યું. શું કર્યું? આયુર્વેદિક કર્યું, પછી જે થોડું ઘણું ઘરગથ્થું જાતે જાણતા હતા કે હરડે ચૂર્ણ અને હરડેની ટેબ્લેટ ને ત્રિફળા અને સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ અને એની તો મારા ઘરમાં આખી લગભગ દુકાન છે. તે પછી આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લીધી તો એમણે પણ અમારા ભુજમાં જ આયુર્વેદિક ડૉક્ટર છે એમની સલાહ લીધી. એમણે પણ બધું દવાઓને આપી. ગાંધીધામમાં આયુર્વેદિક ડૉક્ટર છે એમની પણ સલાહ લીધી, પણ એમનો કબજિયાતનો પ્રશ્ન એમનો હટ્યો નહીં ને એના કારણે એમને મોઢામાં સખત ચાંદા પડે. એટલે અમારું ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમના સોલ્યુશન અંગેનું બધું ઉપચારો ચાલુ જ હતા. પછી એમને સમજાવવા મારા માટે અઘરા હતા. હું સાહેબની બીવી માનનીય બીવી ચૌહાણ સાહેબની 10 વર્ષથી સાધક છું, કેમ કે મેં એમની 1-2 શિબિરો કરેલી છે. ભુજમાં એ આવ્યા ત્યારે સાહેબને, ડૉક્ટર સાહેબની. પણ એમને મારે સમજાવવું અઘરું પડતું હતું અને સાથે એમની જોબ પણ એવી હતી કે એ ટ્રાવેલિંગ કરવું પડે, એ ઉપચાર પદ્ધતિને ફોલો નહોતા કરી શકતા. પણ હમણાં રિટાયર થયા છે. છેલ્લા 1-2 મહિનાથી મેં એમને આ કબજિયાત મટે ને મોઢાના ચાંદા સારા થાય અને હવે અમે ડૉક્ટરને બતાવવા ગયા તો એમણે કીધું કે હવે આ પ્રાઇમરી સ્ટેજનો કેન્સરમાં કન્વર્ટ થઈ ગયા છે અને એ ચાંદા કે મટાડવા માટે પણ અમે કશું બાકી નથી રાખ્યું. કેટલી વાર કટિંગ કરાવ્યું? 3-4 વખત તો ભુજમાં સિવિલ હોસ્પિટલમાં અહીંયા નાનકડો એક બાર મસ્સો થઈને બાર મસ્સો લટક્યા કરે. મોઢામાં એટલા સખત ચાંદા કે એ ખાઈ ન શકે. ખાતી વખતે એમની આંખમાંથી આંસુ નીકળી પડે અને એના માટે અમે એવું જમવાનું એમને આપીએ કે સાદો રવાનો શીરો, રવાની રાબ, તીખું ના હોય એવું. હા, એવું આપીએ કે જેથી આમ ચાવ્યા વગર કે એમને આજુબાજુ જે ચાંદા પડ્યા છે એને અડ્યા વગર એમને ખોરાક ઉતરી જાય. અને મુંબઈ ડૉક્ટરને બતાવી એવા ભુજના તો એકે ડૉક્ટર ENTના બાકી નથી રાખ્યા કે કોઈ કેન્સરવાળાને તો 2-3 વખત અમે બતાવી આવ્યા ત્યારે કેન્સરનો રિપોર્ટ નોર્મલ આવ્યો, પણ છેલ્લા એક વર્ષથી ડૉક્ટરે એવી શંકા વ્યક્ત કરી કે આવું છે. તો પછી એની ઉપચારો ચાલુ થઈ ગયા. એના માટે એમને સર્જરી પણ કરાવી અને પછી મેં એમને શાંતિથી બેસીને સમજાવ્યા કે હવે આપણી પાસે એક જ રસ્તો છે ને એક આ રસ્તો છે. મહેરબાની કરીને ફરી પાછું ડૉક્ટરે કીધું કે ફરી સર્જરી. મેં એમને કીધું મહેરબાની કરીને તમે 1 મહિનો મને આપો, મારું છેલ્લે પાછું અહીંયા બહાર આવ્યું કીધેલું કરો. અને પછી મેં સાહેબ તમારી સંમતિ હોય તો હું આગળ વધું. એટલે મેં ચૌહાણ સાહેબનો સંપર્ક કર્યો. એમણે મને માનનીય મહેન્દ્રભાઈનો નંબર આપ્યો ને એમણે કીધું કે તમે વાત કરી લો. પણ મેં મારી પ્રોબ્લેમ અને એમની પાસે સમય માંગ્યો તો એમણે મને સામેથી પોતાનો અમૂલ્ય સમય કાઢીને મને ફોન કર્યો. એમણે મને સમજાવ્યું બધું. મારા ફોટા, મારા પતિના ફોટા બધા માંગ્યા. એમણે જોયા, ચકાસ્યા અને એમણે કીધું કે બેન તમે જો ટાઈમ કાઢી શકો તો આવી જાઓ. અને એમણે કીધું ને બીજા જ દિવસે અમે ટિકિટ કઢાવી. 3જે દિવસ અમે આવી ગયા છીએ અને 11 દિવસની મારી આ સફર હતી જે હું છેલ્લા 10 વર્ષમાં કે છેલ્લા 2 મહિનાથી NDS એમને નહોતી કરાવી શકતી. એ સાહેબે 11 દિવસમાં મહેન્દ્ર સાહેબે અમને 11 દિવસમાં રિઝલ્ટ આપ્યું. પોઝિટિવ થઈ ગયા. પોઝિટિવ રિઝલ્ટ આપ્યું. એનીમા વિશે એમના મનમાં ઘણી ભ્રમણાઓ હતી, મારા મનમાં પણ હતી. અહીંયા પ્રેક્ટિકલ સાહેબ પાસે એટલી સરસ સગવડ છે. એનીમા નો જે બેડ છે, સંજીવની ક્રિયાનો જે બેડ છે, એમનો સ્પેશિયલ રૂમ છે, ત્યાં એમનું પરફેક્ટ એનીમાય પણ થવા માંડ્યું. શું નીકળતું એટલા દિવસ સુધી રોજ? ખૂબ કાળો ખૂબ કચરો. જેટલી વખતે સંજીવની ક્રિયા કરે એટલી વખત એમના પેટમાંથી ખૂબ નીકળતું બધું. 36 કલાકના નિર્જળા પછી પણ શું નીકળ્યું? એ પછી પણ આજે પણ એટલો જ એમના પેટમાંથી કચરો ને બધું ડાર્ક કલર ને લીલો કલર ને કાળો કલર ને જેટલી દવાઓ ખાધી હશે તમામ કલરો પણ બધા નીકળે. ભોજન ઉપવાસ તો એમના માટે એટલો અઘરો હતો, પણ ઉપવાસ પણ એ આરામથી, નિર્જળા પણ એ આરામથી કરી. તમને શું ફરક લાગ્યો? તમે જે સાધના પહેલા કરી અને અહીંયા આવીને કરી એમાં શું ફરક લાગ્યો? મારા મનમાં પણ એની અંગે આટલો સ્પષ્ટ ખ્યાલ નહોતો. ઉપવાસ અંગે પણ મારો આટલો સ્પષ્ટ ખ્યાલ નહોતો. ઉપવાસ એટલે સામાન્ય રીતે 1-2 ફળાદી ખાઈને ઉપવાસ કરી નાખીએ. ઉપવાસ સાહેબે કીધું નહીં, પાણી પણ નથી આપણે પીવાનું. ત્યારે પહેલી વખત અઘરું લાગ્યું, પણ પછી જ્યારે થઈ ગયો ત્યારે એમ થયું કે ના, કશું વાંધો નથી આવતો, થઈ જાય. ભગવાને કીધું, મહેન્દ્રભાઈએ કીધું કે પરમાત્માની, ભગવાનની ઉપાસના સમજીને
કરો. એટલે ભગવાનનું જ્યાં નામ આવ્યું ત્યાં પછી પોતાની મેળે થઈ ગયો. એમણે ઘણું પીઠબળ આપ્યું, એમણે ઘણો સપોર્ટ આપ્યો કે ચિંતા ન કરો, એકવાર મન મનાવી લો, મન બક્કમ કરી લો, થઈ જ જશે, કાંઈ નહીં થાય. હું બેઠો છું ને, એ પોતે ઘરે જાય છે, પણ અમે જ્યારે નિર્જળા કર્યા ત્યારે રાતે મહેન્દ્રભાઈ અહીંયા રોકાવા આવી ગયા અને એમણે કીધું કરો તમે, હું તમારી સાથે છું, તમને કાંઈ નહીં થવા દઉં. કેમ કે હું તો કરી લેત, પણ આમને થોડુંક નબળાઈને એવું લાગતું હતું. તો ઉપવાસ પણ થઈ ગયો, એની માં અંગેની પણ શંકા કુશંકાઓ દૂર થઈ ગઈ, કાચા ખાવા અંગેની પણ શંકા કુશંકાઓ દૂર થઈ ગઈ કે કાચું ખાઉં મને એસિડિટી થાય, મને ગેસ થાય, મને માફક નહીં આવે, એ પણ બધી શંકા કુશંકાઓ દૂર થઈ ગઈ અને બધું સરસ રીતે 11 દિવસની અમારી સફારા પૂરી થઈ છે આજે. અને આજે સાહેબ સાથે અમે રૂબરૂમાં હવે ચર્ચા કરવા બેઠા છીએ. 11 દિવસમાં કેટલા ઉપવાસ થયા સાહેબના? સાહેબના 3 થયા 11 દિવસમાં ઉપવાસ, અને સરસ રીતે થયા. કોઈ જાત મેં એમને રાત્રે પૂછ્યું કે તમારાથી ન રહેવાતું હોય તો 1 ગ્લાસ પાણી પી લો, 2 ઘૂંટડા પાણી પી લો. એમણે ચોખ્ખી ના પાડી કે નહીં, મને કાંઈ જરૂર લાગતી જ નથી. ખૂબ સરસ રીતે એમણે ઉપવાસ પણ કરી લીધો. સેન્ટર કેવું લાગ્યું? ખર્ચો કેવો લાગ્યો? સરસ છે. મહેન્દ્રભાઈ સાહેબ છે બહુ સરસ, મોજીલા સ્વભાવના, આનંદી સ્વભાવના. જરા એવું નથી લાગતું કે અમારા ટ્રેનર છે. અમારો સાહેબનો જે સ્ટાફ છે, જે કરણભાઈ છે, એકદમ રમકડા જેવા, આખો દિવસ બધાની સાથે હળીમળીને રહે, જરૂર પડે તો માર્ગદર્શન યોગ્ય આપે, હેલ્પ કરે. સાહેબના બીજા સફાઈ કર્મચારી છે, અને સૌથી વધુ મહત્ત્વના તો અમારા સાહેબના ધર્મપત્ની મધુબેન. લાગે નહીં કે એમના ધર્મપત્ની છે કે સંસ્થાના સંચાલિકા છે કે એવું જરાય ન લાગે. અમને કુટુંબની જેમ અમને રાખ્યું. 11 દિવસ આઉટ ઓફ સ્ટેશન, કોઈ પણ સગા સંબંધીઓથી દૂર અમે આટલા બધા દિવસ એકલા રહ્યા નથી, પણ અમે આરામથી રહી ગયા અહીંયા. સહેજ પણ સાહેબે અમને તકલીફ પડવા દીધી નથી. સેન્ટર કેવું લાગ્યું? સેન્ટર ખૂબ સરસ છે. સેન્ટરમાં સગવડો બધી જ છે, જરાય કોઈ વસ્તુમાં અગવડ નથી. સાફ સફાઈનો ખૂબ ખ્યાલ રાખવામાં આવે છે. સાધનો જે જરૂરી સાધનો છે બધા જ છે. રૂમ પણ આવશ્યક રૂમો છે, જરૂરી બેડ છે, સંજીવની પ્રક્રિયા અંગેના જરૂરી બધા સાધનો છે. કોઈ વસ્તુની અમને ક્યારેય અગવડ પડી નથી. અને જે જૂના સાધકો છે, જે જગ્યાનું ઘરે બરાબર થતું નથી, તમે એને શું સલાહ આપશો સ્પેશિયલ? જૂના સાધકો જે બરાબર મારી જેમ ભૂલભુલામણીમાં અટવાય છે કે ઘરે ઘણી બધી ભૂલો કરે છે ને એના કારણે જે એમને સ્પીડી રિકવરી નથી આવતી, એમને મારું ભારપૂર્વકની સલાહ છે કે એકવાર તમે સાહેબના અંડરમાં આવો, કે આવા સેન્ટરમાં NDSના જે સેન્ટરો છે ત્યાં અચૂક તમે રહો, તમને યોગ્ય વાતાવરણ મળે, યોગ્ય સાચું માર્ગદર્શન મળે, અને એના માર્ગદર્શન હેઠળ જો તમે આગળ વધશો તો ચોક્કસ તમને રિઝલ્ટ મળશે. કચરો કેટલા કિલો ઓછો થયો તમારો અને શું ફરક લાગ્યો? મારા પતિદેવનું અમે આવ્યા ત્યારે 100 કિલો વજન હતું, અને 11 દિવસની અંદર એમનું વજન અત્યારે આજે 92 કિલો બોલે છે. એટલે આપણે ગણી લઈએ 8 કિલોનો કચરો હટી ગયો છે. કચરો જ ઓછો થયો ને કે વેટ લોસ ઓછો થયો? ના, વેટ લોસ જરાય ઓછું થયું નથી. એમના મોઢા ઉપર, એના શરીરમાં ક્યાંય ચરબી ઘટ્યાના ચિહ્નો નથી, પણ કચરો જરૂર ઘટ્યો છે. કેમ કે એમને તો ખૂબ સિવિયર કબજિયાત હતી. આટલો પેટ ખુલાસો કોઈ દી એમને આવ્યો જ નથી, પણ આ 11 દિવસમાં ખૂબ સંતોષકારક, એ પોતે પણ સંતોષકારક છે. કેમ કે હું તો પહેલેથી સાહેબના બીવી ચૌહાણ સાહેબના શિબિરમાં હતી, એટલે હું તો કન્વિન્સ હતી, પણ એમ પોતે જાતે અહીંયા આવ્યા તો કન્વિન્સ થયા. ચાંદાના ફોટામાં કેટલો ફરક લાગ્યો? ચાંદાના ઘા લગભગ 80% રૂજ આવી ગઈ છે. આટલું અમે પોતે પણ ઘરેથી એક્સપેક્ટ કરીને નહોતા આવ્યા, અમે શીખવા આવ્યા હતા, સાહેબની સાચી સલાહ લેવા આવ્યા હતા, પણ આટલું ઝડપથી રિકવરી અમે પોતે પણ નહોતી ધારી. અને અહીંયા બીજા કેવા પેશન્ટ જોયા સાથે તમે? અમારી સાથે ડાયાબિટીસના, ઘૂંટણના, વાના, ડાયાલિસિસના જે ખૂબ તકલીફમાં હતા ભાઈ, ડાયાલિસિસના પણ દર્દી હતા. એક બેન હતા જે વેઇટ લોસના હતા. ઘણા બધા સાધકો સાથે આ દિવસ દરમિયાન અમારા પસાર થયા. એ લોકોને પણ ખૂબ પોઝિટિવ રિઝલ્ટ મળ્યા છે. ભાઈ જે મારી સાથે હતા, ડાયાલિસિસના પેશન્ટ હતા, ભાઈ શ્રી દિનેશભાઈ, એ પણ 11 દિવસમાં એમનું ડાયાલિસિસ 3 ઉપરથી 1 ઉપર આવ્યું. અઠવાડિયાના 3 ડાયાલિસિસમાંથી 1 ડાયાલિસિસ ઉપર આવી ગયા છે. એ લોકો પણ આરામથી નિર્જળા કરે છે. જ્યારે દવાખાનામાં ને હોસ્પિટલોમાં એ લોકોને શુગરવાળાને ભૂખ્યા રહેવાની ના પાડે, સૂચન આપવામાં આવે છે કે ભૂખ્યા ન રહો, કલાકે કાંઈ લેતા રહો, દવાઓ સંપૂર્ણ પર. સાથે સાથે મારા પતિદેવને બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતી. કેટલા બ્લડ પ્રેશરની 10 વર્ષથી બ્લડ પ્રેશરની ગોળી લેવી પડતી હતી.
એ ગોળી તો સંપૂર્ણપણે સાવ એક જ દિવસમાં સાહેબે બંધ કરાવી દીધી. કોલેસ્ટ્રોલની લેવી પડતી હતી, એ પણ સાહેબે એક જ દિવસમાં બંધ કરાવી દીધી. બીપીની ગોળી હું ઘરે NDS જ્યારે કરાવતી હતી છેલ્લા 2 મહિનાથી, તો એમની બીપીની ગોળી અડધી થઈ ગઈ 2 મહિના પછી. પણ અહીંયા આવી તો એક જ દિવસમાં સંપૂર્ણપણે બંધ પણ થઈ ગઈ. ખૂબ સરસ અમને રિઝલ્ટ મળ્યું છે. આટલું અમે પોતે પણ નહોતું ધાર્યું એટલું ચમત્કારિક અને રિઝલ્ટ. ટ્રેનિંગનું નામ શું રાખ્યું છે આપણે? જીવન દર્શન સાધના કેન્દ્ર. એટલે ખરેખર સાચે જીવન દર્શન. અને અહીંયા શું બની ગયા ટ્રેનિંગમાં? ખુદના ડૉક્ટર ખુદ બનો એવું અમને અમારા મહેન્દ્રભાઈ વાતે વાતે કહે છે. અને અમે ખરેખર હવે ખુદના ડૉક્ટર ખુદ બનશું. જે લોકો નથી ડૉક્ટર બની શક્યા એ લોકોને પણ અમે કહેશું કે એકવાર રાહ ચીંધવાનું તો અમે ચોક્કસ કામ કરશું. કે એકવાર તમે જીવન દર્શન સાધના કેન્દ્રની મુલાકાત લો અને પછી અમને કહેજો કે તમે કેટલું ફરક તમને તમારા જીવનમાં, તમારા રોગની નાબૂદીમાં તમને કેટલો ફરક લાગે છે. અમને ચોક્કસ. અને તમે અહીંયા આવ્યા, સમય કાઢ્યો, ત્યાગ કર્યો ઘણો બધો, ઘર પરિવાર ધંધો છોડીને આવ્યા અને પૈસા ખર્ચ્યા, તો એ બધામાં તમને કેટલું સુકૂન લાગે છે? એવું પૈસા ખર્ચ્યા કે ઘર પરિવારથી દૂર રહ્યા એવું તમને કોઈ દી લાગ્યું જ નથી. કે માનનીય મહેન્દ્રભાઈ સાહેબ, બેન શ્રી મધુબેન, અમારા ભાઈ શ્રી કરણભાઈ, અમને એવું લાગવા જ ન દીધું કે અમે પરિવારથી દૂર છીએ. અને ઘર જેવો જ અમને માહોલ લાગતો હતો. બધા સાથે બેસતા, હસતા, બોલતા. અમે જમતા રાતે તો અમે લોકો સાથે. લોકોને એવું લાગે કે ટાઈમ કેમ જશે અને થશે કે બહુ નહીં. આરામથી ટાઈમ જતો રહે છે. આપણે પોતાને જો થોડું ઘણું વાંચવાની તમને આદત હોય તો તમે સાહેબનું અહીંયા સાહિત્ય પણ આપે છે મહેન્દ્રભાઈ કે લઈ જવા બુક વાંચજો તો સરસ રીતે વાંચવામાં, થોડો ટાઈમ ટીવી જોવામાં. અહીંયા બજારની નવા શહેરની મુલાકાત લઈએ તો બજાર આંટો મારવાની લાલચ આપણે રોકી ન શકીએ, તો અમે બજારમાં પણ જઈ આવીએ. આરામથી ટાઈમ પસાર થઈ જાય. રાતે તો પડતાની સાથે ઊંઘ આવી જાય છે. ઊંઘ માટે મથવું એ નથી પડતું. 8 વાગતામાં કે 9 વાગતામાં તો ગાડી ઉપડી જાય છે. તમારો કચરો કેટલા કિલો ઓછો થયો અહીંયા? મારું 2 કિલો વજન ઘટ્યું છે. અને તમને જે સાહેબને અહીંયા સમજ પડી એ દરમિયાન સમજની જે અમારી વિધિ છે કેવી લાગી? બહુ સરસ રીતે સાહેબ સમજાવે છે. ખૂબ સરળ રીતે, સચોટ રીતે માર્ગદર્શન આપે છે અને સીધું આપણા હૃદયમાં ઉતરી જાય છે કે આપણું શરીર એ ઈશ્વરે આપેલી એક બક્ષિસ છે. જેમ મંદિરમાં પરમાત્મા બિરાજે છે એમ આપણા શરીરમાં પણ પરમાત્મા બિરાજે છે. જો બહારના મંદિરોને આપણે આટલું રંગરોગાન, આટલો શણગાર કરીએ છીએ તો આપણા જે દેહરૂપી જે મંદિર છે કે જે આપણને મોક્ષને પામવાનું જે આપણું સાધન છે, તો એ દેહરૂપી મંદિરમાં બેઠેલા પરમાત્માને સ્વચ્છ કેમ, પરમાત્માના મંદિરને આપણે સ્વચ્છ કેમ નથી રાખતા? ચા વિશે કેવો ખ્યાલ હતો ઘરે? કેટલો ચા પ્રોબ્લેમ? મારા પતિદેવ 1 સેકન્ડ પણ ચા વગર ચલાવી નહોતા લેતા. દિવસ દરમિયાન 10-11 વખત તો મિનિમમ મારા ઘરમાં ચા બનતી હતી. મેં NDS ચાલુ કર્યા પછી પણ મેં ઘરે 2 મહિનાથી હું એમને NDS કરાવતી હતી, છતાં પણ મારે એમને અડધો કપ ચા તો આપવી જ પડતી હતી. દિવસના 6-7 કપ ચા તો એમના પેટમાં જતી એના બદલે અડધો કપ. અને અહીંયા તો બીજે જ દિવસ ચા છૂટી ગઈ છે. એમણે ભૂલથી પણ એક પણ દિવસ ચા યાદ કરી નથી કે મને ચા આપો કે હું નીચે જઈને પી આવું. હવે ખ્યાલ આવી ગયો ને ચા એટલે શું છે? ચા બહુ નુકસાનકારક છે આપણા શરીરમાં. અને બાકી બધું ઉપવાસ કરાવવામાં, રસાહાર કરાવવામાં અહીંયા કેટલું સરળતા લાગી ઘર કરતા તમને? તૈયાર મળે છે, કેટલો મજા આવે છે. એવા સરસ સરસ વ્યંજનો મળે છે શાકભાજીના, સરસ મજાની સ્મૂધી, મિલ્કશેક, મેંગો શેક. એટલે ખાવા પીવામાં તો એવું લાગતું જ નથી કે આપણે કશું ખાતા નથી કે રસાહાર ઉપર છીએ કે નિર્બળતા આવી જશે કે એવું કશું લાગતું નથી. ખૂબ સરળ છે, ખૂબ સહજ છે, ખૂબ મોજમાં છીએ અમે. તો દોસ્તો, કોઈને પણ ઘરમાં, પરિવારમાં, સગા સંબંધીમાં તકલીફ હોય કે તકલીફ ના હોય, તમે તમારા ડૉક્ટર બનવા માંગતા હોય, રોગો અને દવાથી મુક્ત થવા માંગતા હોય તો આપ અમારા જીવન દર્શન NDS સેન્ટરમાં કોન્ટેક્ટ કરી શકો છો. 9813 95 484 મોબાઈલ નંબર.